નીટની પરીક્ષા રદ કરવાની વાત આવી રહી છે ત્યારે વિદ્યાર્થી નેતાઓ આપણી સાથે જોડાય તેમની પાસેથી વાત કરીશું. શું નામ આપનું? મારું નામ ગૌરવ ખીમસુરિયા, પ્રમુખ રાજકોટ જિલ્લા NSUI. વાત કરી જે રીતના નીટના પરીક્ષા રદ કરવાની વાત આવી છે, શું પ્રશ્ન લઈને? તાજેતરમાં જ NTA દ્વારા લેવાતી એક રાષ્ટ્રીય સ્તરની એક્ઝામ નીટ કે જે 3 મહિના રોજ યોજાઈ હતી, પરંતુ તેના જ 1 થી 2 દિવસ પહેલા જ વોટ્સએપ ગ્રુપોમાં આપણા દેશના અલગ અલગ રાજ્યોમાં જ્યારે એ આખા પેપર ફરતા હોય અને લાખોમાં એનું વિતરણ થતું હોય જે ખૂબ જ ખરાબ બાબત કહેવાય. એટલે કે એમાં 140 જેટલા પ્રશ્નો કે જે ગેસ પેપરમાંથી લીક થયા હતા અને હુબહુ એમાં આવ્યા હતા. એટલે ઇટ મીન્સ કે 550 માર્ક્સનું પેપર લીક થઈ ગયું, જે ખૂબ જ આઘાતજનક બાબત કહેવાય. જે વર્ષોથી વિદ્યાર્થીઓ સપના સેવતા હોય, એના જે વાલી હોય એ પણ સાથોસાથ સપના સેવતા હોય, ત્યારે તે એક આઘાતજનક બાબત કહેવાય તે લોકો માટે. નીટની પરીક્ષા આપી વિદ્યાર્થીઓ ડૉક્ટર બનવાની વાત હોય છે અને કેટલા વર્ષોની મહેનત હોય છે. પેપર લીક થવાની અવારનવાર ઘટના બને છે, શું કહેશો? આની પહેલાં પણ 2024માં જ્યારે પેપર લીક થયું હતું ત્યારે પણ CBIની આખી કમિટી બેસવામાં આવી હતી, પરંતુ કોઈ નિર્ણાયક પગલાં આવ્યા ન હતા. અને આ વખતે પણ ફક્ત પેપર પર આજે કમિટી બેસાડવામાં આવે છે, પરંતુ કોઈ નિર્ણાયક પગલાં કે કાનૂની કાર્યવાહી થતી નથી, જે ખૂબ જ દુઃખજનક બાબત કહેવાય. એક વિદ્યાર્થી આગળ છે, શું નામ આપનું? પ્રશાંત મકવાણા. પ્રશાંતભાઈ, પેપર અવારનવાર જુદા જુદા લીક થતા હોય છે, તમે કઈ રીતના જુઓ છો? હા, જે જુદા જુદા આપણે જે રીતના જોઈ શકીએ, જે ગુજરાત બોર્ડના પેપર, ગુજરાત સ્તરની એક્ઝામના પેપર લીક થાય છે. અત્યારે હાલમાં જે નીટનું પેપર લીક થયું એ બહુ દુઃખનીય ઘટના કહી શકાય, કેમ કે આ સરકારની નિષ્ફળતા કહી શકાય. જે આની પહેલાં જે ભાઈએ વાત કરી કે CBI જાંચ બેસાડવામાં આવી હતી, નીટનું પેપર લીક થયું ત્યારે ફરી એક વખત CBI જાંચ બેસાડવામાં આવી છે. પણ પગલાં શું લીધા CBI જાંચ બેસાડ્યા પછી? જે રાજસ્થાનમાં જે વિદ્યાર્થીઓ અત્યારે આત્મહત્યાના કેસ વધતા જાય, નીટનું પેપર રદ થવાથી હવે ઘણા વિદ્યાર્થીઓને અંદરથી ભાંગી જશે ને કહેશે કે હવે મારે સપનું શું વિદ્યાર્થી ડૉક્ટર બનવાનું. આની માટે શું હોવું જોઈએ કડક કાર્યવાહી? કડક કાર્યવાહી માટે જે સંસ્થા કે અથવા તો જે એજન્સી દ્વારા જે પેપર લેવામાં આવે છે એ એજન્સી જ ખતમ કરી દેવી જોઈએ અને સરકારે એક પ્રોપર એક પ્રોટોકોલ નક્કી કરવો જોઈએ કે ડાયરેક્ટ સરકાર થ્રુ આ પેપર આવે અને જે કોડિંગ થ્રુ જે પેપર બનાવવામાં આવે. આપણે વિદ્યાર્થી નેતા છો, આ વિદ્યાર્થીઓને કેવી અસર થતી હોય છે આ લઈને? વિદ્યાર્થીઓ જે અત્યારે હાલ અંદરથી સાવ ભાંગી જાય છે, કેમ કે હજી આ તાજેતરમાં જે લોકો હજી એક્ઝામ દઈને આવ્યો હોય અને પાછળથી ન્યૂઝ મળે કે તમારું પેપર લીક થયું છે, પરીક્ષા રદ કરવામાં આવે છે, એટલે એમની તો જે 2-3 વર્ષની મહેનત તો સાવ પાણીમાં. જે પાછા જેને MBBS બનવું હોય એ તો બીજી ત્રીજી ટ્રાયવાળા એ તો સાવ પછી અંદરથી ભાંગી જવાના સ્કોરિંગ માટે. જે લોકોને MBBS કરવું હોય એને હાઈ સ્કોર જોઈએ નીટમાં. તો આ વિદ્યાર્થી નેતાઓ જે કહી રહ્યા કે જે રીતના અવારનવાર પેપર લીક થવાની ઘટના બને છે તે ખરેખર ચિંતાજનક બાબત છે. તેની તપાસની કમિટી બેસાડવામાં છે પણ કોઈ યોગ્ય નિરાકરણ ના આવતું નથી. ખરેખર આનું યોગ્ય નિરાકરણ આવે અને જે લોકો પેપર લીક કરતા હોય તેમને કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ પણ કરી રહ્યા છે. કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ.